दोस्तों लगभग હું 9-10 સાલ 11 સાલનો હતો તે હું જ્યાદાતર મારા દાજી નટેસ રહેતો નાનાજી નટેસ રહેતો હતો મામા નટેસ રહેતો હતો તે મારા દાજી હું પગડા કાઢવાનું કામ કરતા હતા વણા ટાઈમે રોજગાર તો નહીં પગડા કાઢી ને પછી વેચતા ને વણા ટાઈમે લગભગ 2009-10-11 વાત વણા ટાઈમે 200-300-400 રૂપિયાની સ્ટોલી વેચાતી હતી જેવડા મારા દાજીને એમ પગડા કાઢતા હતા તે મેં એક વાત નોટિસ કરી તે મારા દાજીને એમ શું કરતા અનુમાન લગાડતા કટ તકો પાટો તૂટી શકે પછી જે કોણ રે આપણે વળી કોણ થકી વિને દેતા ધીરે દે ધીરે દે ધીરે તબ તક દેતા રહેતા કોણ જબ તક કે પાણો અલગ તૂટીને થઈ જાય તેવડા તેને ખબર પડી હે એ વાત એમાં મને ખબર પડી રહી આપણે શું કરે કે 10 દાડા કામ કર્યું 15 દાડા કર્યું યા પછી કિરાણાની દુકાન દડી કઈ બી કામ કરે યા પછી પઢાઈ કરી રે કોમ્પિટિશન એક્ઝામની તો 1 સાલ 100 મહિના 10 દાડા 15 દાડા કરી છોડ દઈએ અગર પાણો ને તૂટી રહ્યો થાકી જતા થોડાક કડી હા લઈને પછી ફેર દેતા દોસ્તો અગર આપણે લગાતાર મહેનત કરી રહ્યા અસફળ થઈ રહ્યા તે આપણે શું કરવું થોડોક આરામ કરવું 5 દાડા 10 દાડા એમ કરીને આરામ કરી ને પાછું વણાસ કામ में लगी जाओ એથી સફળતા नहीं મળતી तब तक वो काम करो जब तक कि આપણે સફળ नहीं થઈ છે ધન્યવાદ સાથીઓ।